જો મિત્ર કેવું લોકેશન છે અરે બાપા હું તો જાઉં છું ગામડાનું મોલ જો મહેશભાઈ લાવ્યા કરો મોલ વિચારે છે અને અમારે આને શું છે તમારે ખલેલા અમારે ખલેલા ઓલા મોટા આવે ને એ છે જય માતાજી અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે બનાવવાનો છે ગામડાનો દેશી બ્લોગ ગામડાનો તો આપણે જઈએ છીએ ખાયરેક ખાવા તો ખાયરેક બાયરેક ખાઈને તમને ખાયરેક બતાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો તમને આગળ બધું બતાવશું હાલો મિત્રો ખાયરેક ખાવા આવ્યા હતી તમને ખાયરેક બતાવી આ છે ખાયરેક વાડીનું લોકેશન છે ગામડાનું દેશી ગામડાનું લોકેશન આ છે વાડીનું લોકેશન ઝાડ આ છે મગ દેશી લોકેશન ગામડાનું મોલ મહેશભાઈ લાવ્યા કરો મોલ વિચારે છે અને અમારે આને શું છે તમારે ખલેલા અમારે ખલેલા ઓલા મોટા આવે ને એ છે ઓલા પીળા ની ના આવતા લાલ અમારે એના ખલેલા મિત્ર વાડીનું લોકેશન ખાયરેકનું કેવું લાગ્યું કહેજો ખલેલા વિના ખાયરેક છે હાલો મિત્ર જો ખાયરેક લઈને આવ્યા છે મારા સાક્ષીને થાળી ભરીને ખલેલા આપ્યા છે કા સાક્ષી કેવા ખલેલા છે મસ્ત હાલો બધા મિત્ર ખલેલા ખાવા કા હા હાલો ખલેલા આવી તો થાળી બતાવી તો કેટલા વીણ્યા જો એટલા બધા ખલેલા અને ખાયરેક લાવ્યા છે કા સાક્ષી હા નદીના છે અને જો મેં નાની ઘરેના શૂટિંગ બતાવી છે તમને આ છે અમાર નાની ઘર ઢીંગણ મમ્મી જો વાસણ ધોવે છે આ ગલગોટા નથી આ છે ફૂલ આમાં નાની ઘરના ઝાડવા છે કાસાક્ષી આ ઝાડને શું કહેવાય મિત્ર વિડીયોમાં કહેજો કે તો સાક્ષી વિડીયોમાં કહેજો સાક્ષી મારે સાક્ષી જો બધું બતાવે છે કા સાક્ષી આમ તો બતાવે હાલ આપણે લીંબુ હાલો આ સાપરો લીંબુનું ઝાડ આ લીંબુનું ઝાડ સાપરો હે આ જો અમાર નાની ઘરે લીંબુનું ઝાડ છે કા સાક્ષી હા બીજું આનપા તો બતાય આ બધું બકાલું છે જા સાક્ષી જો વાલો બતાવી છે અમાર સાક્ષી જો બધું બતાવે છે આ હરગો કપાઈ ગયેલો છે આ પોપૈયું છે કા સાક્ષી પોપૈયા અને જો બકાલું બધું વાયું છે ને આ સોળી છે કા સાક્ષી સોળી તમને બતાવું સોળી આવી નથી સોળી આવી ને જો ના સોળી છે આ બધી છે સોળી છે હા અને હરગો છે કા સાક્ષી ભાજી કોણ આવ્યો સાક્ષી ભાજી કોણ આ છે ખાઈ માજી વાર છે બદામ છે જો ગામડાનું લોકેશન એટલે તમને મજા જ આવી જાય જો મિત્ર કેવું લોકેશન છે ગામડાનું લોકેશન તમને ગામડાનું લોકેશન કેવું લાગ્યું કેવું નહીં મિત્ર કમેન્ટમાં કહેજો ગામડાની મોજ સિટીમાં તો બહુ રહ્યા ગામડામાં આવ્યા છે વેકેશન કરવા આ બધા ઝાડવા છે
હા કાલ તો મોડા આવ્યા હતા ને હમ થાકી ગયા હમ કાલ તો મોડા આવ્યા હતા એટલે પછી કાંઈ શૂટિંગ ઉતાર્યું નહોતું, થાકી ગયા હતા કાસાક્ષી. હા જો આ ગુલાબ છે સાક્ષી ને. હા માર ભાજી કોણ તો ખાવા જોઈએ. આ જો ઓલું ખાલી વરિયાળી મારું ઢીંગણ મમ્મી વસાળ એક જ લાવજે. હા વરિયાળી ઝાડવું સુકાઈ ગયું છે. હા જો આ વરિયાળી નું ઝાડ છે. પછી ધરાક નો વેલો નાનો એવો થયો હે, જોયો તમે? ક્યાં? ઓલું સિંદૂર નું ઝાડવું રહ્યું ને હમ એ સિંદૂર નું ઝાડવું છે, જો ઓલું રહ્યું ને તો અમાર ઢીંગણ મમ્મી છે ઈ વાસણ ધોવે છે. ધોવાઈ ગયા છે હવે. ધોવાઈ ગયા છે. છે તમારે પીવો કરી નાખો ગરમ. એ કે કરી નાખો ગરમ છે. હાલો મિત્રો, જો આવું લોકેશન છે ગામડાનું, તમને કેવું લાગ્યું કેવું નહીં? અમે સોનાક્ષી અને અમાર પ્રિયલ ટાટાપોર ની પૂછ્યું છે. હા સાક્ષી ને સોનાક્ષી બે હુત્યું છે. સાક્ષી ને સોનાક્ષી તમને યાદ રહી, પ્રિયલ ને સોનાક્ષી. હા પ્રિયલ ને સોનાક્ષી હુત્યું છે. સાક્ષી ગઈ છે ભાજી કોણ લેવા. ભાજી કોણ ખાવા. હાલો મિત્રો, વિડીયોમાં આગળ રહેજો. જો ભાજી કોણ છે સાક્ષી ને સોનાક્ષી હાટું. કા સાક્ષી કેવો છે? મસ્તી નો છે. તમારે સોનાક્ષી નું ભાજી કોણ ખવડાવું? આ નાના કોણ છે પેલો ને મોટા મોટા સાક્ષી તાર ના ખાવા બેટા? મસ્ત હા બધા ભાજી કોણ ખાવા. અમે ભાજી કોણ લાવ્યા છે ઈ કા? અહીંયા આવે તે દર શનિવારે કઈક શુક્રવારે. સાક્ષી કેવો છે ભાજી કોણ? મસ્ત હાલે અને અમે અહીંયા આવીએ એટલે ખાઈએ જ તે. કાયમ ભાજી કોણ આવે. નાની ઘરે મજા આવે. તો બે મને ઉડ્યા કરે છે. ઓહો હા મમ્મી ખવાતોય નથી. હાલો મિત્રો બધા ભાજી કોણ ખાવા. મોઢું દુખે. તો ભાઈ ખાઈ છે. સાક્ષી હાડી પહેરી છે. બધા ફરી એમ બેઠા છીએ. હું સિરિયલ જોઉં છું. બાવલું હોય સુતું છે બહાર. क्या मस्ती न बनाया कापन ગામડે એમાં મજા આવી. કઈ ન હતું. આબા બે અને આજો કેટલી વાર આમાં સોનાક્ષી ઠેકડા મારે છે. એ કોલા બેન સાક્ષી જો તું આ ચિંતા. હા હું આગળ વઈ જાઉં.